તમે ભવિષ્ય માટે તૈયાર સીએનબીસી બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો. સીએનબીસી બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું ઝરણા અલકંટી. તો પ્રોપર્ટી ગુરુની અંદર આપણો મેઇન ફોકસ હોય છે કે તમારું સપનાનું ઘર ખરીદવામાં અમે તમારું આ સપનાને સાકાર કરવામાં અમે તમારી બનતી મદદ કરીએ. અને આ માટે જ આજના આ શોમાં આપણો ફોકસ મુખ્યત્વે વ્યુઅર્સના ક્વેશ્ચન, દર્શકોના જે ક્વેશ્ચન છે, એમની જે સમસ્યા છે ઘરને ખરીદવામાં કે વેચવામાં, એનું નિષ્ણાંત પાસેથી સલાહ લેવાનો રહેશે. પરંતુ એ પહેલાં આપણે જે આ સપ્તાહ દરમિયાન રિયલ એસ્ટેટને લગતી જે અપડેટ આવી છે એના ઉપર થોડી ચર્ચા કરી લઈશું. અને આ તમામ માટે આપણી સાથે આજે જોડાયા છે સીબીઆરઈ સાઉથ એશિયાના એસોસિએટ ડિરેક્ટર જીગર મોતા. જીગરજી, સ્વાગત છે તમારું સીએનબીસી બજાર પર. જીગરજી, સૌથી પહેલાં તો આપણે તાજેતરમાં જ આરબીઆઈ પોલિસીને આવતા જોઈ છે, જેની અંદર એમણે એમનો સ્ટેન્ડ જે છે તે યથાવત રાખ્યો છે. વ્યાજ દરની અંદર કોઈ ફેરફાર કરવાનો નિર્ણય નથી લીધો. તો આ પગલાંને તમે કઈ રીતે જુઓ છો? રિયલ એસ્ટેટ માટે આ પગલું કેટલું મહત્વનું છે? ગ્રાહકો માટે આ પગલું કેટલું મહત્વનું છે? રિયલ એસ્ટેટ માટે આ એક બહુ જ સારા સમાચાર છે. લગભગ જો આપણે ઇતિહાસની વાત કરીએ, હિસ્ટોરિકલ ડેટાની વાત કરીએ, તો આટલો લાંબો પીરિયડ આટલા ઓછા વ્યાજ દર સાથે ભારત જેવા કન્ટ્રીની અંદર મોટા ભાગે જોવા નથી મળ્યો. બીંગ અ ડેવલપિંગ કન્ટ્રી, વ્યાજ દર હંમેશા અહીંયા વધતા રહે એવું એક નોર્મલી ટ્રેન્ડ બનતો રહેતો હોય છે. પણ આ વખતે ઘણા લાંબા સમય સુધી આ વ્યાજ દર સ્ટેગ્નન્ટ અથવા તો જેમાં ઘટાડો કહી શકાય એ પ્રકારની પરિસ્થિતિમાં રહ્યા છે. એના કારણે રિયલ એસ્ટેટ ઉપર એની એક બહુ જ પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળશે. બાયર્સ માટે જો આપણે જોઈએ તો આ એક બહુ જ સારામાં સારો અવસર છે, એક સારામાં સારો પીરિયડ છે, જેમાં વ્યાજદર ખૂબ જ ઓછા છે. સો જેમણે પણ પોતાનું એક નાની અસેટમાંથી મોટી અસેટ ક્રિએટ કરવી હોય, અથવા તો કોઈકે પોતાનું એક મનગમતું ઘર જો લેવું હોય, તો એની માટે અત્યારે બહુ જ સારો સમય કહી શકાય. જી જીગરજી, તો ગ્રાહકો માટે ખૂબ જ સારો સમય આ લાગી રહ્યો છે. અને આપણે જે રીતે જાણીએ છીએ કે અત્યારે આપણે નવરાત્રિ ઉજવી રહ્યા છે, દશેરો ઉજવી રહ્યા છે, હવે દિવાળી પણ આવવાની છે. એટલે કહેવાનો અર્થ એ છે કે ફેસ્ટિવ સિઝનમાં આપણે આવી ચૂક્યા છે. તો આ ફેસ્ટિવ સિઝન કેવી રહી શકે? નવા લોન્ચ કેવા થઈ રહ્યા છે, ખાસ કરીને ગુજરાતની અંદર, અમદાવાદની અંદર? અને ગ્રાહકો તરફથી કેવી માંગ આ ફેસ્ટિવ સિઝનમાં આવતી દેખાઈ શકે છે? સો રિયલ એસ્ટેટના રેસિડેન્શિયલ સેગમેન્ટની અંદર માંગ ખૂબ જ સારી રહી છે. ફેસ્ટિવલ સિઝનની અંદર જે લગભગ છેલ્લા 1.5 વર્ષની અંદર એક મોડો પ્રતિસાદ ડેવલપર્સ મિત્રોને મળી રહ્યો હતો, એના કરતાં ઘણો જ સારો અને પોઝિટિવ રિસ્પોન્સ એક એન્ડ યુઝર બાયર તરફથી મળી રહ્યો છે. સો રેસિડેન્શિયલની અંદર અત્યારે ઘણો જ સારો સમય છે બધા માટે. કમર્શિયલની અંદર એક થોડીક સ્ટેગ્નન્સી જોવા મળી છે, કારણ કે વર્ક ફ્રોમ હોમ અને આ પ્રકારના જે કોવિડ ફેક્ટર્સના કારણે કમર્શિયલ રિયલ એસ્ટેટ પર જે એની ઇમ્પેક્ટ આવી હતી, એના કારણે એક થોડીક સ્ટેગ્નન્ટ જેવી પરિસ્થિતિ જોવા મળી છે. પણ આવનારા સમયની અંદર, કારણ કે આ વર્ક ફ્રોમ હોમના એક કલ્ચરમાંથી ધીરે ધીરે મોટાભાગની કંપનીઓ બહાર આવતી જાય છે અને ઓફિસીસ હવે રાબેતા મુજબ ચાલુ થઈ રહી છે. સો હોપફુલી કદાચ દિવાળી સુધીમાં આ આંક આપણને ઘણો જ માતબર જોવા મળે આખા ભારત વર્ષની અંદર. સો ડેફિનેટલી આવનારા સમયની અંદર કમર્શિયલ રિયલ એસ્ટેટની પણ માંગ ઘણી જ સારી રહેવાના પ્રતિસાદ છે. જી, તો અહીંયા આગળ આપણને જીગરજી જણાવી રહ્યા છે કે કમર્શિયલની અંદર થોડી માંગ ઘટી છે, કારણ કે વર્ક ફ્રોમ હોમનો જે ટ્રેન્ડ છે તે અત્યારે આપણને વધતો જોવા મળ્યો હતો. પરંતુ હવે રીઓપનિંગ લગભગ બધી જગ્યાએ શરૂ થઈ ગયું છે, ઓફિસીસ ખુલવાની શરૂ થઈ ગઈ છે. તો કદાચ અહીંયા આગળ હવે આપણને ફરીથી ગ્રોથ દેખાઈ શકે, અહીંયા આગળ પણ આપણને રિકવરી દેખાઈ શકે એમ છે. જીગરજી, જે ઘરોની માંગ છે એ આપણને વધતી દેખાઈ શકે છે એવું તમે જણાવી રહ્યા હતા આ ફેસ્ટિવ સિઝનની અંદર. તો આ ફેસ્ટિવ સિઝનની અંદર ગ્રાહકોને ડેવલપર્સ તરફથી કોઈક ઓફર્સ તરીકે કે કોઈક રાહત મળી શકે ખરી? અને કયા શહેરોની અંદર વધારે માંગ આવતી તમે જોઈ રહ્યા છો? સો સૌથી પહેલા તો ઓફરની જ્યાં આપણે વાત કરીએ, તો છેલ્લા લગભગ 6 થી 10 મહિનાની અંદર રો મટીરિયલ, રિયલ એસ્ટેટની અંદર રો મટીરિયલના, કન્સ્ટ્રક્શન રો મટીરિયલના પ્રાઇઝીસ ઘણા જ વધી ગયા છે. અને આટલા બધા પ્રાઇસમાં વધારો થયા છતાં પણ ઘણા ઓછા ડેવલપર્સ છે જે લોકોએ પોતાના પ્રાઇસની અંદર કોઈ માતબર વધારો કર્યો હોય. સો મારા હિસાબે જો આપણે નેટ જોવા જઈએ તો ડેફિનેટલી આ એક ઓફર જ તમે કહી શકો કે જ્યાં પ્રાઇઝીસ વધ્યા નથી,
જ્યાં હજી પણ થોડાક જૂના ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ ઉપર ઇન્વેન્ટરી અવેલેબલ થઈ રહી છે સારા લોકેશન્સની, એની માટે ડેફિનેટલી બાયર્સે આગળ વધવું જોઈએ. કારણ કે રો મટીરિયલના પ્રાઇઝીસ અને જે એન્ડ યુઝરને અત્યારે ઇન્વેન્ટરી અવેલેબલ થઈ રહી છે એ વચ્ચે એક માતબર તફાવત છે. જો આપણે ઓવરઓલ વાત કરીએ કે માંગ ક્યાં મોટા ભાગે વધી રહી છે, સો દરેક ટાયર 2 સિટીઝની અંદર તો ડેફિનેટલી માંગ એક ઘણી જ સારા પ્રમાણમાં આ ફેસ્ટિવલ સિઝન તમે ગણી લો કે પછી એક ઓછા વ્યાજદરનો લાભ ગણી લો, એના હિસાબે ટાયર 2 સિટીઝની અંદર તો માર્કેટ ઘણું જ સારું છે. મેટ્રોઝની અંદર પણ એક જે એક્સપેક્ટેડ ડાઉનફોલ હતો એવી કોઈ પરિસ્થિતિ જોવા નથી મળી. સો મોર ઓર લેસ ત્યાં પણ એક સારો પ્રતિસાદ દરેકે દરેક ડેવલપર્સને મળી રહ્યો છે અને બાયર્સ પણ આગળ આવી રહ્યા છે રેસિડેન્શિયલ એસેટ ક્લાસમાં રેસિડેન્શિયલ્સ બાય કરવા માટે. જી જીગરજી, તો અહીંયા આગળ આપણે સમજી શકીએ છીએ કે જે રીતે આપણે જોઈ રહ્યા છે કે વ્યાજ દર સૌથી ઓછામાં ઓછા છે, તમને હોમ લોન ઓછા વ્યાજ દર પર મળી રહી છે, પ્રોપર્ટીની કિંમતો જે છે સ્થિર છે. આ જ ઘણું મોટું ડિસ્કાઉન્ટ તમે અહીં આગળથી ગણી શકો છો. અને આ તહેવારોની સિઝનમાં જો તમે તમારું ઘર ખરીદવાનું સપનું જોતા હોય તો ચોક્કસપણે તમે પૂરું કરવા અંગે આગળ તમારા નિર્ણયને વધારી શકો છો. તો હવે આપણે દર્શકોના સવાલ તરફ આગળ વધીએ. પહેલો સવાલ જે આવ્યો છે એ નીરવ શાહનો આવ્યો છે. તેમણે લખ્યું છે કે નવા મકાન માટેના રેટ કેટલા હોવા જોઈએ? દસ્તાવેજમાં પાર્કિંગ સ્પેસ મેન્શન હોવી જોઈએ? સેન્સન પ્લાન અંગે અમુક કાર્પેટ એરિયા ઘટે છે, તે અંગેની માહિતી આપશો. તો આ સવાલ છે નીરવ શાહનો. જીગરજી, આપની પાસે આવું એ પહેલાં હું તમામ દર્શકોને જણાવવા માંગીશ કે ખાસ કરીને જ્યારે તમે તમારો સવાલ મોકલો છો, તમને કયા સિટીની અંદર ઘર ખરીદવું છે, કયા પ્રકારનું ઘર ખરીદવું છે, કેટલી સાઇઝનું ખરીદવું છે, આની જો તમે સ્પષ્ટતા આપશો તો અમારા નિષ્ણાતો તમારો જે સવાલ છે એનો સ્પષ્ટ અને સચોટ જવાબ આપી શકશે. તમને પણ આ માહિતી ખૂબ ઉપયોગી થશે. તો આપને વિનંતી છે કે પૂરી વિગતો સાથે અમને સવાલ મોકલો. જી જીગરજી, નીરવભાઈના સવાલ માટે શું કહેશો? સો જણાબેન, એમણે તમે સાચું કહ્યું એ પ્રમાણે સિટીનો બહુ ઉલ્લેખ નથી કર્યો, પણ તેમ છતાં બી અત્યારે તમે અફોર્ડેબલ હાઉસિંગની અંદર ઓવરઓલ આજે ટાયર 2 સિટીઝની જો વાત કરો તો પ્રાઇઝીસની રેન્જ કદાચ લગભગ ટાયર 2 સિટીઝની અંદર ઓર ટાયર 3 સિટીઝની અંદર લગભગ સરખી છે. સો તમે 2,200 રૂપિયાથી ચાલુ કરી અને લગભગ 4,045 રૂપિયા સુધીના અપાર્ટમેન્ટ્સ જે છે એની વિવિધ શૃંખલા તમને મળી રહેશે, વિથ ઓપ્શન્સ તમને મળી રહેશે. સો એમાંથી તમારી જરૂરિયાત, લોકેશન અને ઓવરઓલ ડેવલપમેન્ટ પ્રમાણે તમે તમારો એક નિર્ણય લઈ શકો છો કે તમારે ક્યાં ઘર ખરીદવું છે. ઓકે, તો તમારે ખાસ આ વાતનો ખ્યાલ રાખવાનો રહેશે. તમારે જે તમને અહીં આગળથી જે સલાહ મળી છે એને તમે ખાસ ખ્યાલે રાખો. બીજો જે સવાલ આવી રહ્યો છે એ સમીર ગાંધીનો આવી રહ્યો છે. સમીર ગાંધી અહીંયા આગળથી લખી રહ્યા છે કે ફ્લેમિંગો સેન્ચ્યુરીવાળો જે ઇસ્યુ છે એ શું છે અને એને કારણે રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ પર શું અસર થઈ શકે છે? જીગરજી, લાગી રહ્યું છે કે આ આપણા નવી મુંબઈવાળો જે પ્રશ્ન છે એ એમણે ઉઠાવ્યો છે, તો આના ઉપર તમારો મત? સો ફ્લેમિંગોનો જે ઇસ્યુ છે એ અત્યાર સુધીમાં તમે જોશો તો એક જૂનો જીઆર સરકાર તરફથી આપવામાં નોટિફિકેશન આપવામાં આવ્યું હતું, જેમાં લગભગ 10 કિલોમીટર સુધીના વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારની ડેવલપમેન્ટ એક્ટિવિટીને બેન કરી દેવામાં આવી હતી. હમણાં જસ્ટ થોડા સમય પહેલા જ સરકારે આની ઉપર એક ગહન ચર્ચા વિચારણા કરી છે ડેવલપર્સ લોબી સાથે અને નિષ્ણાતો સાથે, અને એના પછી એમણે 3 કિલોમીટરનો રેડિયસ જે છે એ 10 કિલોમીટરમાંથી ઘટાડીને 3 કિલોમીટરનો કરી દેવામાં આવ્યો છે. એટલે મોટું આપણે જ્યારે આ થાણે ક્રીક ને એ બધા લોકેશન્સની વાત કરીએ જ્યાં મોટા ભાગના ડેવલપમેન્ટ્સ આ 10 કિલોમીટરના રેડિયસની અંદર લગભગ આવી જતા હતા, અને એના કારણે એક બહુ જ મોટી ઇમ્પેક્ટ ઓવરઓલ રિયલ એસ્ટેટ સેક્ટર ઉપર પડી રહી હતી. પણ હવે ડેફિનેટલી આ જે 10 કિલોમીટરનો વિસ્તાર છે એ 3 કિલોમીટર સુધી સીમિત કરી દેવામાં આવ્યો છે. એટલે એક ઘણો માતબર વિસ્તાર ડેવલપમેન્ટ માટે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે. સો ડેફિનેટલી એમાં જે રીડેવલપમેન્ટની એક્ટિવિટીઝ પણ હશે તે પણ હવે આગળ જતા આકાર લઈ શકશે.
જી, તો આ તમારે માટે સલાહ બની રહી છે કે જે વિસ્તાર છે સેન્ચુરીને લઈને જ્યાં આગળ કન્સ્ટ્રક્શન રિસ્ટ્રિક્ટ કરવામાં આવ્યું હતું એ 10 કિલોમીટરથી ઘટાડીને 3 કિલોમીટર કરવામાં આવ્યું છે. તો હવે તમારો જે પ્રોજેક્ટ છે જ્યાં તમારું રીડેવલપમેન્ટ થવાનું છે કયા વિસ્તારમાં છે એ તમારે ખાસ જોઈ લેવું પડશે, પરંતુ અમને એવી આશા છે કે આપનું રીડેવલપમેન્ટ અહીંયા આગળથી સરળતાથી આગળ વધી શકશે. તો હવે આપણે લઈ રહીએ છીએ આગળનો સવાલ, જે આવ્યો છે દીપક મણિયારનો. દીપક મણિયારે લખ્યું છે કે હવે વર્ક ફ્રોમ હોમનો ટ્રેન્ડ વધી રહ્યો છે, તો શું રેન્ટલ ઇન્કમ માટે કમર્શિયલમાં રોકાણ કરવું હવેની સ્થિતિમાં વ્યાજબી રહેશે કે નહીં? હાલમાં મારી પાસે જે પ્રોપર્ટી છે તેની રેન્ટલ ઇન્કમ જે છે એ એમને નથી મળી રહી, તો શું રેન્ટલ ઇન્કમ માટે પણ રેસિડેન્શિયલ તરફ જવું જોઈએ હવે? સો ઝરણાબેન, આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે અને આજના સમયમાં લગભગ મોટા ભાગના ઇન્વેસ્ટરોને એક આ મૂંઝવણ સતાવી રહી છે, કારણ કે વર્ક ફ્રોમ હોમે દરેકે દરેક ઇન્વેસ્ટર્સના કહો કે એક જે લોકોની એક એડિશનલ ઇન્કમ એ લોકો લઈ આવતા હતા પોતાના એક પોર્ટફોલિયોની અંદર થ્રુ કમર્શિયલ અસેટ ક્લાસ, એ લોકો માટે આ બહુ જ મહત્વનો પ્રશ્ન બની ગયો છે કે શું આગળ જતા કમર્શિયલ રિયલ એસ્ટેટની અંદર આ વર્ક ફ્રોમ હોમના કલ્ચરના કારણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે નહીં. ડેફિનેટલી સમીરભાઈ, તમારે કમર્શિયલ અસેટ્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ તમારું કરવું જોઈએ. ફક્ત હવે જે થોડો ઘણો ટ્રેન્ડમાં બદલાવ આવશે એ આવશે કે અત્યાર સુધીમાં બી કેટેગરીના કે સી કેટેગરીના બિલ્ડિંગ્સને પણ એક સારો પ્રતિસાદ મળતો હતો, સારા ટેનન્ટ્સ મળી જતા હતા અને લોકો એની માટે પણ એમને બાયર્સ પણ મળી જતા હતા ડેવલપર્સને. પણ હવે ડેફિનેટલી આ ટ્રેન્ડમાં થોડો ચેન્જ આવવાનો છે અને આવનારા સમયની અંદર જે સારી લોકેશન વાળી સારી અસેટ ક્લાસ ગ્રેડ એ ટાઈપના જે પણ કમર્શિયલ બિલ્ડિંગ્સ છે એનું એક મહત્વ હંમેશા માર્કેટમાં રહેવાનું છે. વર્ક ફ્રોમ હોમના કલ્ચરની જો આપણે વાત કરીએ તો આ લગભગ બહુ લાંબો સમય સુધી ચાલી શકે એવી ગણતરી ઘણા બધા કોર્પોરેટ સેક્ટરની પણ આપણે જોઈ શકીએ તો ઓછી છે. સો આજની ડેટમાં ઘણા બધા જે મોટા લાર્જ ઓક્યુપાયર્સ છે, મોટા કોર્પોરેટ્સ છે, એ લોકોએ ઓલરેડી એક પોતાના એમ્પ્લોઈઝને મેસેજ આપી દીધો છે કે આવનારા સમયની અંદર ડેફિનેટલી એ લોકો વર્ક ફ્રોમ હોમ કલ્ચર માંથી લોકોને મુક્તિ આપવાના છે અને ઓફિસીસ આવવાનું એક કમ્પલ્શન લોકો માટે કરવામાં આવશે. સો ડેફિનેટલી એ જોતા આવનારા સમયની અંદર કમર્શિયલ રિયલ એસ્ટેટમાં પણ ઇન્વેસ્ટમેન્ટ એક સારું માતબર રિટર્ન તમને આપી જશે. તમારા પ્રશ્ન પ્રમાણે રેસિડેન્શિયલમાં ઇન્વેસ્ટમેન્ટ કદાચ કરવાની તમને હું લાંબી સલાહ રિટર્ન પર્સપેક્ટિવથી એટલા માટે નહીં આપું, કારણ કે જો રેન્ટલ આરઓઆઈ ની આપણે વાત કરીએ રેસિડેન્શિયલ સેગમેન્ટમાં, તો એ આરઓઆઈ લગભગ પેન ઇન્ડિયા 2 થી 4% ની વચ્ચે રહે છે, જ્યાં કમર્શિયલની અંદર તમારા રિટર્ન્સ એક તમારા ઇન્વેસ્ટમેન્ટની ઉપર જે તમને રેન્ટલ રિટર્ન્સ મળે છે એ ઘણા જ માતબર અને સારા હોય છે. સો ડેફિનેટલી રેસિડેન્શિયલની અંદર તમે ફક્ત અપ્રિસિએશન લેવાના પોઈન્ટ ઓફ વ્યૂથી જો ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હો તો એ ઘણો સારો વિચાર છે, પણ જો એના થકી તમે રેન્ટલ ઇન્કમ ઊભી કરવાનો વિચાર કરતા હો તો કમ્પેરિઝનની અંદર રેન્ટલ ઇન્કમ તમારા કમર્શિયલ પોર્ટફોલિયોની કમ્પેરમાં ઘણી જ ઓછી રહેશે. ઓકે, તો આ તમારે માટે એક સ્પષ્ટ સલાહ મળી રહી છે કે હવે જે રીતે આપે જણાવ્યું છે કે આપની રેન્ટલ ઇન્કમની અંદર ઘટાડો થયો છે, પરંતુ હવે કદાચ આ સમય જે તમે ગુજારી દીધો છે પતી જવા આવ્યો છે. હવે બધું વર્ક ફ્રોમ હોમનો જે કાર્યકાળ હતો એ હવે લગભગ ખતમ થવાને આરે છે એવી આપણે આશા રાખીએ છીએ. ઓફિસીસ શરૂ થઈ રહી છે, કમર્શિયલ એક્ટિવિટીઝ શરૂ થઈ રહી છે, તો હવે આપને જો રેન્ટલ માટે કમર્શિયલમાં રોકાણ કરવું હોય એ અમને વધારે યોગ્ય લાગી રહ્યું છે. જે રીતે જીગરજી અહીં આગળથી જણાવ્યું છે કે રેસિડેન્શિયલની સરખામણીએ કમર્શિયલની અંદર તમને ઇન્ટરેસ્ટ જે છે અર્નિંગ જે છે તે સારા મળી શકે છે. તો આ ચર્ચાને આપણે આગળ ચાલુ રાખીશું, વધુ દર્શકોના સવાલ લઈશું, પરંતુ અહીંયા આગળ પ્રોપર્ટી ગુરુમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. તો લઈએ એક નાનકડો વિરામ અને પછી ખૂબ જ જલ્દી આગળ વધીએ. પ્રોપર્ટી ગુરુમાં વિરામ બાદ આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે આપણે દર્શકોના સવાલ લઈ રહ્યા છે અને આપણી સાથે જીગર મોતા જોડાયેલા છે, જે દર્શકોના સવાલના જવાબ આપી રહ્યા છે, એમની સમસ્યાઓનું નિવારણ લાવી રહ્યા છે. તો વધુ સમય ન લેતા આગળ વધીએ. આગળના દર્શકનો સવાલ લઈએ. એમનું નામ છે સંજયભાઈ ગોવિંદભાઈ ભદરકા અને એમણે જામ ખંભાળિયાથી આપણને ઈમેલ મોકલ્યો છે. એમણે પૂછ્યું છે કે આપના શોમાં બાયર્સ માર્કેટની અને રેરાની તેમજ ઓછા હોમ લોન વ્યાજ દરની વાતો સાંભળી છે, તો શું આ ખરેખર ઘર લેવાનો સારો સમય છે? ક્યાં સુધી અમદાવાદમાં
કોઈ પણ બિલ્ડરનો ફ્લેટ ખરીદી શકાય ખરો? જી જીગરજી. સો આ બાયર્સ માટે આપણા ઘણા જૂના એપિસોડ્સથી આપણે કહેતા આવ્યા છીએ કે બાયર્સ માટે આ એક બહુ જ સુંદર અવસર છે. જે લોકોએ પણ પોતાની એક પ્રોપર્ટી ખરીદવી હોય, ઓછા વ્યાજદરના કારણે જે અત્યારે સવલત અવેલેબલ છે, આનો પૂરેપૂરો લાભ દરેક બાયરે લેવો જોઈએ. અત્યારે ખરેખરમાં ખૂબ જ સારો સમય છે, કારણ કે ડેવલપર્સ પણ એક નાના મોટા નેગોશિએશન્સ પછી ઇન્વેન્ટરી વેચવામાં ખૂબ જ ઇન્ટરેસ્ટેડ હોય છે, અને એટલા જ નવા પ્રોજેક્ટ લોન્ચીસ પણ થઈ રહ્યા છે. સો ડિફરન્ટ લોકેશનની અંદર એક ડિફરન્ટ અસેટ ક્લાસની અંદર તમને વિવિધતા મળી રહે છે ઓપ્શન્સની અંદર પણ. સો ડેફિનેટલી જો તમારે ઘર ખરીદવું હોય અથવા રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આ ખૂબ જ સારો સમય છે. જો આ કેટલો સમય ચાલશે એની વાત કરીએ તો જેમ મેં આપને જણાવ્યું, રિયલ એસ્ટેટની અંદર જે રો મટીરિયલ વપરાતું હોય છે, તમે સ્ટીલ ગણી લો, સિમેન્ટ ગણી લો, આ દરેક કોમોડિટીઝના ભાવ પાછલા 6 થી 8 મહિનાની અંદર એક ગ્લોબલ ફેક્ટર્સના કારણે ઘણા જ વધી ગયા છે. સો આવનારા સમયની અંદર એક વાત ચોક્કસ છે કે આ ભાવે બહુ લાંબા સમય સુધી કોઈ પણ ડેવલપર ઇન્વેન્ટરી ઓફર નહીં કરી શકે. જેમની પાસે એક જૂના ભાવની ઇન્વેન્ટરી પડી છે અને જેમનું કન્સ્ટ્રક્શન લગભગ પૂરા થવાના આરે છે, એ લોકો આજે પણ બાયર્સને એક સારો બેનિફિટ આપી રહ્યા છે, પાસ ઓન કરી રહ્યા છે. પણ આ કેટલું લાંબુ ચાલશે એ કેવું થોડું અઘરું છે. પણ ડેફિનેટલી આ બહુ લાંબો સમયે ચાલી શકે એવી પરિસ્થિતિ નથી, કારણ કે રો મટીરિયલના પ્રાઇઝેસ ઓવરઓલ ખૂબ જ વધી ગયા છે. આપના ત્રીજા પ્રશ્નનો જો હું ઉત્તર આપતા કહું તો અમદાવાદની અંદર કોઈ પણ સારા ડેવલપરની સ્કીમની અંદર તમે ડેફિનેટલી અપાર્ટમેન્ટ લઈ શકો છો. જરૂર છે એક સારા કન્સલ્ટન્ટની. તમે ચોક્કસ કોઈ સારા કન્સલ્ટન્ટને અપોઇન્ટ કરી અને એમનું પણ એક સારું ગાઈડન્સ મેળવી શકો છો કે અમદાવાદના સારા ડેવલપર્સની સારી સ્કીમોની અંદર તમે કેવી રીતે સારું રોકાણ કરી શકો. ઓકે, તો સંજયભાઈ, આ ખાસ સલાહ તમારે માટે બની રહી છે કે ખરેખર અત્યારે જે સમય છે એને આપણે ગયા એપિસોડમાં પણ વાત કરી હતી, બાયર્સ માર્કેટ છે, ગ્રાહકોને માટે આ સારો સમય ચાલી રહ્યો છે. પ્રોપર્ટીની જે કિંમતો છે લાંબા સમયથી સ્થિર છે, પરંતુ એ વધુ સમય તમને આ જે છે કિંમતો, ઓછી કિંમતો અત્યારે જે ચાલી રહી છે એના પર વધારે સમય સુધી તમને પ્રોપર્ટી મળવી મુશ્કેલ છે. તો તમે ઈચ્છતા હો ઘર ખરીદવાનું તો તમે ઝડપથી અત્યારે આ નિર્ણય લઈ શકો છો અને તમે તમારા ઓપ્શન શોધીને એક સારા એવા ઘરની ખરીદી કરી શકો છો. આગળ વધીશું. આગળનો સવાલ જે આવ્યો છે એ MB રાઠોડનો આવ્યો છે. ડીસાથી એમણે આપણને ઈમેલ મોકલ્યો છે. એમણે લખ્યું છે કે એમને ડીસામાં ઘર ખરીદવું છે, લગભગ 800 સ્ક્વેર ફૂટના વિસ્તારનું ઘર લેવાની એમની ઈચ્છા છે. તો આટલા ઘરની કિંમત શું હોઈ શકે? સો દિશાની અંદર એવરેજ અગર તમે રેટ્સ જોશો તો લગભગ 2500 રૂપિયાથી 4500 રૂપિયા ફૂટના અપ્રોક્સિમેટ રેટ્સ ચાલતા હોય છે. સો એ પ્રમાણેના બજેટની અંદર તમે કોઈ પણ સારા લોકેશનની અંદર એક પોતાનું ઘર ખરીદી શકો છો. ઓકે, તો રાઠોડ સાહેબ, તમને અહીંયા આગળથી આ બજેટ જણાવવામાં આવ્યું છે. આ બજેટની અંદર તમને તમારું ઘર લગભગ મળી શકે છે. આગળનો સવાલ છે વડોદરાથી આવ્યો છે, જયમીન શાહનો. તેમણે લખ્યું છે કે વડોદરાના જાણીતા ડેવલપરની મારી પાસે એક ઓફર આવી છે કમર્શિયલ પ્રોપર્ટીમાં રોકાણ કરવાની. 2 વર્ષ માટે મને તેઓ 8% રિટર્ન ઓફર કરી રહ્યા છે અને ત્યારબાદ ઇન્ટરનેશનલ બ્રાન્ડને લીઝ પર આપી શકાય એવી તેમની કંઈક ઓફર છે. તો એમનો સવાલ એ છે કે હાલની માર્કેટની સ્થિતિને જોતા કમર્શિયલની અંદર રોકાણ કરી શકાય? આ જે તક છે એ તમને કેવી લાગી રહી છે? જી કરજો. સો બહુ જ સુંદર તક છે. ફક્ત જ્યારે બહુ રોઝી ઓફર્સ આવે ત્યારે ડેફિનેટલી એઝ અ બાયર તમારે થોડાક કોશિયસ થઈ જવું જરૂરી છે. સો મારી આપને સલાહ એ રહેશે કે સૌથી પહેલા તો ઇન્ટરનેશનલ બ્રાન્ડ સાથે એમણે કોઈ વાતચીત શરૂ કરી છે કે નહીં, એનો એક તમે તાગ મેળવી લો એમની સાથે વાતચીત કરીને. બીજો પોઈન્ટ એ છે કે ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા શું એ આપને કોઈ એવી બાંહેધરી આપે છે કે 2 વર્ષ પછી તમારા આ સિમિલર રિટર્ન ઉપર એ જે આપણે કમિટમેન્ટ કરી રહ્યા છે કે કોઈ મલ્ટીનેશનલ બ્રાન્ડ્સને આપની જગ્યા એ રેન્ટ ઉપર લગાડી આપશે. સો એ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. એ ધ્યાનમાં રાખીને તમે ઇન્વેસ્ટમેન્ટ કરજો. કારણ કે ઘણા બધા કિસ્સાઓની અંદર એવું થતું હોય છે કે ઇનિશિયલ ડેઝની અંદર એક ગ્રાહકને આકર્ષવા માટે ઘણા ડેવલપર્સ એક આવા રિટર્ન્સ ઓફર કરતા હોય છે
અને પછી જ્યારે પોઝેશન તમારી પાસે આવી જશે તો કદાચ એ પ્રોપર્ટીને લીઝ તમારે જાતે કરવી પડે એવી પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે છે. સો ડેફિનેટલી આ બે મુદ્દાનું ધ્યાન રાખી અને તમે કમર્શિયલ રિયલ એસ્ટેટની અંદર જો ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હો તો તમે આગળ વધી શકો છો. જી જયમીનભાઈ, તો તમારે માટે અહીંયા આગળથી જે સલાહ બની રહી છે એ છે કે જે આ ઓફર છે એ સારી લાગી રહી છે, પરંતુ તમારે પૂરતી ચકાસણી લેવી પડશે, પૂરતી તકેદારી લેવી પડશે કે આ જે ઇન્ટરનેશનલ બ્રાન્ડની વાત કરી રહ્યા છે એની સાથે કોઈ કરાર છે કે નહીં તો તમને ભવિષ્યની અંદર એને લીઝ પર આપવા માટે જાતે પ્રયત્ન કરવા પડશે અને તમને થોડી સમસ્યા આવી શકે છે. તો વિચારીને નિર્ણય લો, પરંતુ કમર્શિયલ પ્રોપર્ટીની અંદર રોકાણ કરવાનો આ એક સારો મોકો ચોક્કસથી હોઈ શકે છે. આગળ વધીશું. આગળનો સવાલ જે આવ્યો છે એ વિરલ રાજાનો આવ્યો છે ખંભાળિયાથી. તેમણે લખ્યું છે કે એક 2500 સ્ક્વેર ફૂટનું જે ઘર છે એ બાંધેલું ઘર એમણે ખરીદી કરેલું છે. હવે એમને આ ઘર જે છે એ તોડી નાખવું છે અને તોડીને એમને નવું મકાન બનાવવું છે. તો એમનો જે સવાલ છે અહીંયા આગળ પૂછી રહ્યા છે કે મારે માર્જિન મૂકવું પડી શકે ખરું? મારે પૂરેપૂરા જો 1500 ફૂટની જગ્યામાં કન્સ્ટ્રક્શન માટે વાપરવી હોય તો એ માટે આગળ વધી શકાય ખરું? સો વિરલભાઈ, સૌથી પહેલા તો જેટલું હું સમજી શક્યો છું, તમે કદાચ આ એક ટ્વિન બંગલો ટાઈપની કોઈ પ્રોપર્ટીની વાત કરી રહ્યા છો, જેમાં લગભગ 1500 ફૂટનો એરિયા તમે પરચેઝ કર્યો છે. સો જો તમારી હિસ્સા દુરુસ્તી કદાચ આપની લેન્ડ જો હોય, તમારે પૂરો પ્લોટ જે હોય એ ઇન્ડિપેન્ડન્ટ પ્લોટ હોય, તો એ પ્રમાણે જો તમારી હિસ્સા દુરુસ્તી ન થઈ હોય તો ડેફિનેટલી તમારે ફક્ત ને ફક્ત તમારા પોર્શન પૂરતું જ માર્જિન છોડવું પડશે. પણ જો હિસ્સા દુરુસ્તી થઈ ગઈ હોય અને તમારો આ 1500 ફૂટનો પ્લોટ ઇન્ડિપેન્ડન્ટ પ્લોટ થઈ ચૂક્યો હોય રેવન્યુ રેકોર્ડ્સમાં પણ, તો તમારે ડેફિનેટલી પૂરેપૂરા માર્જિન્સ પ્લોટમાં છોડવા પડશે. 1500 ફૂટનું કન્સ્ટ્રક્શન કરવા માટે તમે ડેફિનેટલી વર્ટિકલ જઈ શકો છો એઝ પર ધી લીગલ ઓર ધી GDCR બાયલોઝ. તમારા જે પણ ઓથોરિટી ત્યાંની હશે એના બાયલોઝ પ્રમાણે તમે વર્ટિકલ ડેવલપમેન્ટ કરી અને 1500 સ્ક્વેર ફીટની જગ્યા મેળવી શકો છો. પણ પૂરેપૂરી 1500 ફૂટની લેન્ડ ઉપર કન્સ્ટ્રક્શન કરવું કદાચ પરમિસિબલ નહીં થઈ શકે, કારણ કે ફાયર સેફટીના અને અમુક નોર્મ્સ જે છે એ લગભગ દરેક શહેરોની અંદર હવે ઓથોરિટીઝ આર બહુ જ જાગૃત છે. સો ઓથોરિટીઝ કદાચ એની પરમિશન તમને નહીં આપે, પણ તેમ છતાં બી એક લોકલ બાયલોઝને ધ્યાનમાં લઈ અને તમે 1500 ફૂટનું કન્સ્ટ્રક્શન પ્રોબેબલી વર્ટિકલ ફોર્મમાં કરી શકશો. જી, તો અહીંયા આગળ તમારે માટે જે સલાહ બની રહી છે એ બની રહી છે કે તમારી પૂરેપૂરી જમીનની અંદર કન્સ્ટ્રક્શન કરવું મુશ્કેલ છે. તમારે નિયમોને આધીન અમુક જગ્યા છોડવી પડે છે, પરંતુ જો તમારે આ રીતનું ડેવલપમેન્ટ કરવું હોય વધારે જગ્યા પર, તો તમે વર્ટિકલ ડેવલપમેન્ટનો જે ઓપ્શન છે એ તમે અહીંયા આગળથી ચોક્કસપણે અપનાવી શકો છો. જીગરજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા, ચર્ચા કરી અને અમારા દર્શકોની સમસ્યાનું નિવારણ કરવા માટે આપને પૂરેપૂરો સહયોગ આપ્યો અને આપની સલાહ આપી. આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજે આપણે ઘણા બધા દર્શકોના પ્રશ્નનું નિવારણ મેળવ્યું છે. અને જો આપને પણ આવા કોઈ પ્રશ્ન હોય પ્રોપર્ટીને ખરીદવા માટે, વેચવા માટે કે પ્રોપર્ટીને લગતા અન્ય કોઈ પણ પ્રશ્ન હોય, તો આપ ચોક્કસથી અમને આપનો ઈમેલ મોકલી શકો છો. અમે આપની સમસ્યાનું નિવારણ લાવવાની પૂરેપૂરી કોશિશ કરીશું. તો આ માટે અમારું ઈમેલ એડ્રેસ નોંધી લો: propertyguru@nw18.com. તો દર્શક મિત્રો, આ સાથે પ્રોપર્ટી ગુરુમાં હાલ પૂરતું આટલું જ. મને એટલે કે ઝરણાને પણ આપશો રજા, પરંતુ આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.